नमस्कार विद्यार्थी मित्रों, ધોરણ 12 ચેપ્ટર 1 સૂચકાંક। અગાઉના વિડીયોમાં તમે અચલ આધારની રીત અને પરંપરિતની રીત બે શીખી ગયા છો। એના આધારે આપણે સ્વાધ્યાય 1.1 ના દાખલા જોયેલા। હવે એમાં મેં તમને એક જ દાખલો ગણાવેલો, પણ એમાં ત્રણ રીત આવી ગઈ હતી। એના આધારે તમારે બીજા 2-3 દાખલાઓ પુસ્તકમાં આપેલા છે, એનો પ્રયત્ન પોતાની જાતે કરવાનો છે। રેડી? હવે તમારે અગાઉનો ટોપિક શીખવાનો છે। એ ટોપિકનું નામ છે અચલ આધારમાંથી પરંપરિતમાં રૂપાંતરિત કરવાનું અને પરંપરિતમાંથી અચલ આધારમાં રૂપાંતરિત કરવાનું। આ યાદ રાખજો, આ બંને સૂત્ર ભેગા ન થાય। અગાઉના વિડીયોમાં તમે જોયું, ખાલી અચલ આધારનું સૂત્ર હતું, પરંપરિતનું સૂત્ર હતું અને સરેરાશનું સૂત્ર હતું। અહીંયા તમને એને કીધું છે કે અચલ આધાર આપેલો હોય તો એને પરંપરિતમાં ફેરવો, એવી જ રીતે જો પરંપરિત આપેલો હોય તો એને અચલ આધારમાં ફેરવો। તો એના માટે તમારે બે સૂત્રો યાદ રાખવાના છે। કયા કયા બે સૂત્રો? તો થોડુંક ધ્યાન રાખો। અહીંયા તો રકમ સૂચના કંઈક એવી છે, અચલ આધારના સૂચક આંકનું, તમને આપેલો હશે અચલ આધાર આંકનું પરંપરિત આધારના સૂચક આંકમાં પરિવર્તન એટલે ફેરવવું, બદલવું। એમાં ફેરવવાનું છે પરંપરિતમાં। આપ્યું શું હશે તમને? અચલ આધાર આપ્યો હોય એમાંથી ફેરવીને એમાં લાવવાનો પરંપરિતમાં। તો એનું સૂત્ર કયું બને? તો આ એનું સૂત્ર છે। સૂત્ર કંઈક એવું કહે છે, પરંપરિત આધારે સૂચકાંક। આ આગળની જેવું સૂત્ર નથી, આ તમે ફેરવીને લખો છો પરંપરિતમાં। અગાઉ ખાલી પરંપરિતનું સૂત્ર હતું અને આ તમે શું કરો છો? અચલમાંથી બદલીને હેમાં લાવો છો? પરંપરિતમાં। એટલે આ બે સૂત્ર ભેગા ન થઈ જાય, એનું ખાસ ધ્યાન રાખવાનું છે। પરંપરિત આધારે સૂચકાંક બરાબર એનું સૂત્ર ચાલુ વર્ષનો અચલ આધારે સૂચકાંક। ચાલુ વર્ષ જે હોય એનો અચલ આધારનો સૂચકાંક, એ તમે દાખલો ગણો એટલે આ વાક્યનો મતલબ ખબર પડી જાય। અત્યારે આપણે સૂત્ર યાદ રાખવાનું છે ફરીથી, ચાલુ વર્ષનો અચલ આધારે સૂચકાંક ભાગ્યા અગાઉના વર્ષનો અચલ આધારે સૂચકાંક ગુણ્યા 100। ફરીથી, ચાલુ વર્ષનો અચલ આધારે સૂચકાંક ભાગ્યા અગાઉના વર્ષનો અચલ આધારે સૂચકાંક ગુણ્યા 100। આ કોનું સૂત્ર છે? અચલમાંથી હેમાં લાવ્યા તમે? પરંપરિતમાં। સેમ આના કરતા ઊંધું, પરંપરિતમાંથી હેમાં આવવાનું છે? અચલમાં। તો એનું સૂત્ર અહીંયા રહ્યું, પરંપરિત આધારના સૂચકાંકનું અચલ આધારના, તો હતા હેમાં તમે? પરંપરિતમાં। લાવવાનું હેમાં છે? અચલ આધારના સૂચકાંકમાં પરિવર્તન, ફેરવવું। રેડી? તો એનું સૂત્ર, તો હવે તમે હતા પરંપરિતમાં ફેરવો છો અચલમાં, એટલે અહીંયા લખેલું છે અચલ આધારનો સૂચકાંક બરાબર ચાલુ વર્ષનો પરંપરિત આધારે સૂચકાંક। ઉપરનું સૂત્ર વાંચો, જે રકમમાં હતું ને એમાં ફેરવવાનું હોય ને એ સૂત્ર છે। આધાર વર્ષ આપેલું હતું એટલે આધાર વર્ષનું સૂત્ર છે। રેડી? હવે પરંપરિત છે, પરંપરિતમાં ઓલરેડી રકમ છે તો એટલે અહીંયા પરંપરિત છે। રેડી? એટલે કન્ફ્યુઝન નથી કરવાનું આપણે। અચલ આધારે સૂચકાંકનું સૂત્ર ચાલુ વર્ષનો પરંપરિત આધારે સૂચકાંક, ચાલુ વર્ષનો પરંપરિત આધારે સૂચકાંક ગુણ્યા ચાલુ વર્ષના અગાઉના વર્ષનો અચલ આધારે, આ વાક્ય અગત્યનું, અચલ આધારે સૂચકાંક। અહીંયા તમને પરંપરિત આપેલો છે અને અહીંયા અચલ આધાર આપેલો છે, પણ એ કેવો? અગાઉના વર્ષનો। આ યાદ રાખવું, અગાઉના વર્ષનો અચલ આધારે। જો અહીંયા ભૂલથી પરંપરિત લખાઈ ગયું એટલે ખોટું। રેડી? તો ફરીથી, ચાલુ વર્ષનો પરંપરિત આધારે સૂચકાંક ગુણ્યા ચાલુ વર્ષ હોય એના અગાઉના વર્ષનો અચલ આધારે સૂચકાંક ભાગ્યા 100। ભાગ્યા કેટલા? 100। તો તમને કઈ રીત મળે? અચલ આધારે સૂચકાંક। એટલે મેં કેવી રીતે? પરંપરિતમાંથી તમે હેમાં લઈ ગયા છો? અચલ આધારમાં। હેમાં લઈ ગયા છો? અચલ આધારમાં। ઉપર શું હતું? પરંપરિત અચલ હતી એમાંથી આવ્યા હેમાં? પરંપરિતમાં। નીચે શું છે? પરંપરિત હતી એમાંથી આવ્યા હેમાં? અચલ આધારે। હવે એના માટે એક ખાસ અગત્યની નોંધ છે, પેપરમાં ક્યારેક ટૂંકા પ્રશ્નોમાં પૂછાઈ જાય।
આ વાક્યને તમારે યાદ રાખવાનું છે. કયું વાક્ય છે સાહેબ? તો એ આ વાક્ય છે. અગત્યની નોંધ, આધાર વર્ષનો ઉલ્લેખ ન હોય રકમમાં. તમને રકમ આપેલી છે પણ કીધું નથી કે આધાર વર્ષ કયું લેવાનું એમ. તો આ યાદ રાખજો, આધાર વર્ષનો ઉલ્લેખ ન હોય તો પ્રથમ વર્ષ, પ્રથમ એટલે પહેલા વર્ષનો પરંપરિત સૂચકાંક કેટલો હોય? 100 લેવો અથવા હોય. રેડી? ફરીથી, આધાર વર્ષનો ઉલ્લેખ ન હોય તો પ્રથમ વર્ષનો પરંપરિત આધારે સૂચકાંક કેટલો થાય? 100. કેટલો થાય? 100. અથવા આપણે લઈ લેવાનો છે. આ ક્યારે આવું કરવાનું? જ્યારે આધાર વર્ષનો ઉલ્લેખ રકમમાં આપેલો ન હોય. અને હવે ઉલ્લેખ આપેલો હોય તો આધાર વર્ષનો ઉલ્લેખ હોય તો પ્રથમ વર્ષનો અચલ આધારે સૂચકાંક જે છે એ જ પ્રથમ વર્ષના પરંપરિત આધારનો સૂચકાંક બને. ઉદાહરણ તરીકે અચલ આધારનો સૂચકાંક 126 હોય તો પરંપરિતનો એ કેટલો થઈ જાય? 126. આ વાક્યનો મતલબ આધાર વર્ષનો ઉલ્લેખ હોય. તમને કીધું કે ભાઈ 2009 ને આધાર વર્ષ ગણો. આધાર વર્ષનો ઉલ્લેખ હોય તો પ્રથમ વર્ષનો અચલ આધારે જે સૂચકાંક મળે એ જ તમારો શું હશે? પરંપરિત વર્ષનો સૂચકાંક. કેટલો હશે? પરંપરિત વર્ષનો સૂચકાંક. આ બે વાક્યો ખાસ યાદ રાખવાના છે. કયા કયા બે? તો આધાર વર્ષનો ઉલ્લેખ ન હોય તો પ્રથમ વર્ષનો પરંપરિતનો જવાબ કેટલો મળે? 100. અને જો આધાર વર્ષનો ઉલ્લેખ હોય તો તમારો જે અચળ આધારનો જવાબ આવે એનો એ જ જવાબ કોનો મળશે? પરંપરિતનો. માની લો અચલનો જવાબ 126 હોય તો પરંપરિતનો જવાબ કેટલો હશે? 126. યાદ રહે બાળકો? તો આ રીતે તમારે આ સૂત્ર અને આ બે લાઈન યાદ રાખવાની છે. જો આ બે લાઈન તમને યાદ રહે અને આ બે સૂત્ર યાદ રાખો એટલે તમે સ્વાધ્યાય 1.2 ની ગણતરી સહેલાઈથી કરી શકો. બાળકો હવે શરૂ કરીએ સ્વાધ્યાય 1.2. જે તમે અત્યારે થિયરી ભણી ગયા એના આધારે આખું સ્વાધ્યાય. બે રીતના દાખલા છે. એક અચલમાંથી પરંપરિતમાં લાવો અને એક પરંપરિતમાંથી અચલમાં લાવો. તો એક પહેલો દાખલો આપેલો છે, એની રકમ વાંચો જરી અને એને ગણવાનો પ્રયત્ન કરો. એક રાજ્યમાં વર્ષ 2008 થી 2014 નું કૃષિ ઉત્પાદન પરંપરિત આધારે મેળવેલું છે. તો હવે તમને ખબર પડી ગઈ અત્યારે હાલમાં રકમ કેવી છે? પરંપરિતમાં છે. આગળ વાંચો. આંક નીચે મુજબ છે તે પરથી અચલ આધારે સૂચકાંક મેળવો. તો તમને રકમ હેમાં આપી છે? પરંપરિતમાં. ફેરવવાનું હેમાં છે? અચલ આધારમાં. તો આપણે સૂત્ર કોનું મૂકવું પડે? અચલ આધારના સૂચકાંકનું. બે જોયા તમે, પરંપરિતમાંથી અચળમાં આવે અને અચળમાંથી પરંપરિતમાં જાય. આપણને અત્યારે કયું કીધું છે? અચલ આધારે ગણવાનું કીધું છે. અને એમાં આપણે નોંધ જોઈતી એક, જો તમને આધાર વર્ષનો ઉલ્લેખ હોય તો એ પ્રમાણે ગણતરી કરવાની અને ન હોય તો એ પ્રમાણે. અહીંયા તમને રકમમાં આપેલું છે બ્રેકેટમાં કે આધાર વર્ષ તરીકે 2007 ને ગણવું. આધાર વર્ષ કોને લેવાનું? 2007 ને. રેડી? તો હવે એના આધારે ગણતરી કરો. તો હવે ગણતરી કરવા માટે તમને સૂત્ર આવડવું જોઈએ. અત્યારે મેં સરળતા ખાતર લખી દીધું છે અહીંયા, પણ તમારે એને યાદ રાખવું જરૂરી છે. તો એક વખત એને યાદ કરીએ. અચળ આધારે સૂચકાંક બરાબર ચાલુ વર્ષનો પરંપરિત આધારે સૂચકાંક ગુણ્યા અગાઉના વર્ષનો અચલ આધારે સૂચકાંક ભાગ્યા 100. આ સૂત્ર તમને આવડે તો અહીંયા ગણતરી કરતા આવડશે. અહીંયા ખાલી જવાબ લખવા માટે મેં કોષ્ટક કાઢેલું. આ બાળકો આ તમારી ઓરિજિનલ રકમ છે આટલી. હવે આ તો મેં જવાબ લાવવા માટે લખ્યું છે. આપણે કોનું અપ્લાય કરવાનું છે? અચલ આધારે સૂચકાંક. રેડી? તો પહેલા વિચારો 2007 નું વર્ષ તમારું આધાર વર્ષ હોય તો ને આપણે જોયું હતું આધાર વર્ષનો ઉલ્લેખ હોય તો જે આધાર વર્ષનું આપેલું હોય એનું ઈ જ આપણા માટે શું થઈ જાય? પરંપરિત માટે થઈ જાય કે નહીં? એવું આપણે શીખી ગયા છીએ નોંધમાં. રેડી? તો અહીંયા તમારે અત્યારે તમને આધાર વર્ષ કયું લેવાનું કીધું? 2007. તો અહીંયા તો શરૂઆત 2008 થી થઈ છે, પછી 9, 10, 11. તો એનો
પ્રથમ રકમનો આધાર વર્ષ હંમેશા આપણે યાદ રાખીશું કેટલો હોય 100. કેટલો હોય 100. એ ખબર કેમ પડે મને સાહેબ 100 જ હોય એમ? તો એ તમે એટલે જ જોયું કે આધાર વર્ષ આપેલું હોય તો એના આધારે ગણતરી કરવાની છે. રેડી? તો આધાર વર્ષ 2007 છે પણ આમાં દેખાતું નથી તો એને આપણે કેટલું ધારવું પડે 100. તો પહેલી ગણતરી કેટલી આવશે 100. કેટલી આવશે 100. હવે તમારે આ સૂત્રમાં એપ્લાય કરવાનું છે. કઈ રીતે? તો આગળની ગણતરીઓ એપ્લાય કરતા જાઓ. 2009 માટે એમાં ફેરવવાનું અચળ આધારમાં મારે ફેરવવું હોય અહીં હું લખ્યું ચાલુ વર્ષનો પરંપરિત આધારે સૂચકાંક. હું લખ્યું છે બાળકો ચાલુ વર્ષનો પરંપરિત આધારે સૂચકાંક. તો તમને રકમમાં આપ્યું છે એ પરંપરિત જ છે. કેમ ખબર પડી છે? ઉલ્લેખ કર્યો છે એને કે પરંપરિત આધારે સૂચકાંક નીચે મુજબ છે. તો આ બધા જે છે એ કયા છે? પરંપરિત. તો આપણા સૂત્રમાં શું છે? ચાલુ વર્ષ. તો ચાલુ કયું છે? 2009. 2008 તો લખી દીધું 100. રેડી? એ કેમ આવ્યું? તો તમે ન્યાય લખી શકો ચાલુ વર્ષનો પરંપરિત આધારે સૂચકાંક. તો આમાં ચાલુ વર્ષ 2008 છે 100. અગાઉના વર્ષનું હોય તો અગાઉના વર્ષનું તો આપેલું જ નથી તો અહીંયા તમે ઓલરેડી 100 લખી શકો. અહીંયા ગુણ્યા 100 કરી 100 ઉડી જાય એટલે વધે કેટલા 100. એટલું બધું ડીપમાં જવાની જરૂર નથી. આપણે અત્યારે એટલું રાખવાનું ચાલુ વર્ષનો પરંપરિત આધારે. તો પરંપરિત કેટલું દેખાય છે? 110. હવે હું કીધું અગાઉના વર્ષનો અચલ આધારે. હવે અચલ આધાર આ બની ગયો છે. તો આ તમારો હશે. હવે મેં તમને ત્યારે કીધું હતું કે દાખલો ગણશો ત્યારે આઈડિયા આવશે. અત્યારે ખાલી સૂત્ર પાકું કરવાનું છે. અહીંયા આપ્યું છે ને એવું જ કરવાનું છે, કાંઈ ડરવાનું નથી. ચાલુ વર્ષનો પરંપરિત. તો ચાલુ વર્ષ કયું છે તમારા માટે? 2009. એનો સૂચકાંક કેટલો પરંપરિતનો? 110. હવે હું સૂચના આપી અગાઉના વર્ષનો. તો અગાઉના વર્ષ એટલે આ 9 હોય તો અગાઉનું કયું થયું? 8. 8નો પણ કયો લેવાનો છે? અચલ આધાર વાળો લેવાનો છે. તો અચળ આધાર વાળો તમે અહીંયા ગણ્યો હશે તો ગુણ્યા 100 છેદમાં 100. 100 ઉડી જાય એટલે વધે કેટલા? 110. એ તો સાદું રૂપ સહેલું હતું એટલે. રેડી? સેમ આગળની ગણતરી. હવે કોને ઉપર પહોંચ્યા? 10 માટે. તો ચાલુ વર્ષનો પરંપરિત. તો 2010 નો પરંપરિત કેટલો? 95. હવે હું કીધું છે ગુણ્યા અગાઉના વર્ષનો અચળ આધારે. તો અગાઉના વર્ષનો અચળ આધાર કેટલું દેખાય છે? 110. કેટલું છે? 110 છેદમાં 100. તમે અહીંયા કેલ્સી દબાવો 0 0 ઉડાડી દબો તોય ચાલે. 95 ગુણ્યા 110 ભાગ્યા તમે 100 કરો એટલે જવાબ આવશે 104.5. કેટલો આવશે? તમારી પાસે કેલ્સી અવેલેબલ હોય 95 ગુણ્યા 110 ભાગ્યા 100 એટલે જવાબ આવશે 104.5. સેમ મેથડ. હવે કયું વર્ષ થઈ ગયું? 2011 ચાલુ વર્ષ હોય તો ચાલુ વર્ષ માટે પરંપરિત કેટલું? 108 ગુણ્યા અગાઉના વર્ષનું અચલ આધાર કયું? તો અગાઉનું તો સાહેબ આ છે તો ગુણ્યા 104.5 ભાગ્યા 100. અહીંયા તમે સાદું રૂપ આપો કેલ્સી દબાવો 108 ગુણ્યા 104.5 ભાગ્યા 100 એટલે જવાબ આવશે 112.86. કેટલો આવશે? 112.86. સેમ ગણતરી 2012 બની ગયું. હવે તમારું હાલનું વર્ષ એટલે ચાલુ વર્ષ. ચાલુ વર્ષનો સૂચકાંક કેટલો છે? 120 ગુણ્યા અગાઉના વર્ષનો પણ કેવો? અચળ આધારનો. અચળ આધારનો ભાવ કેટલો? 112.86 ભાગ્યા 100 બરાબર. અહીંયા 120 ગુણ્યા 112.86 ભાગ્યા 100 કરો એટલે એનો જવાબ આવશે બાળકો 135.43. 135.43. કેટલો આવશે? એવી જ રીતે હવે બની ગયું 2013 ચાલુ વર્ષ. એનો છે ભાવ એનો સૂચકાંક છે 106. અગાઉના વર્ષનો 135.43 છેદમાં 100. આનામાં તમે સાદું રૂપ આપો એટલે જવાબ આવશે 143.56. કેટલો આવશે? 143.56. સેમ ગણતરી લાસ્ટ વાળી 2014 ચાલુ વર્ષ કહેવાય. એનો પરંપરિત સૂચકાંક કેટલો? 110. અગાઉના વર્ષનો કેટલો? 143.56
ભાગ્યા 100. અહીંયા તમે કેલ્સી દબાવો એટલે જવાબ મળશે 157.92. કેટલો મળશે? 157.92. આપણે રકમ જોઈને બીવાનું નથી. પહેલી શરત, આપણને ખાલી આ ફોર્મ્યુલા આવડતું હોય એટલે તમે એની ગણતરી કરી શકો. કેમ? અહીંયા ચાલુ વર્ષનો પરંપરિત આધારે કીધો છે, તો આ પરંપરિત રહ્યું તમારું. હવે કીધું છે અગાઉના વર્ષનો, તો આ જો માની લો ચાલુ વર્ષ હોય તો એને અગાઉનું વર્ષ 2008 કહેવાય. એનો અચલ આધાર આ છે. હવે તમે 10 માં આવો તો આ પરંપરિત કહેવાય, આ તમારો અગાઉનું વર્ષ કહેવાય. એ રીતે આ હોય તો એનું ઉપરનું અગાઉનું, આ તો આપણને બધાને ખબર છે. રેડી? આ કોઈ પણ હોય આ રીતની વસ્તુ, તો તમારે ખાલી શું યાદ રાખવાનું છે? એનું સૂત્ર. આવો જ એક દાખલો તમને બીજો તમારે તમારી જાતે ગણવાનો છે. અત્યારે હું તમને પાછો ત્રીજો દાખલો ગણીને બતાવું છું, કેમ કે મેં કયો ગણીને બતાવ્યો છે? આપ્યું હતું તમને હું પરંપરિત, મેં હેમાં ફેરવીને બતાવ્યું અચલ આધારમાં. હવે આનાથી રિવર્સ પ્રક્રિયા કરીએ. અચળ આપ્યું હોય હેમાં લાવશું પરંપરિતમાં. યાદ રહે બાળકો? આ રીતે ગણતરી કરી શકાય. ત્રીજો દાખલો બાળકો, અગાઉ તમે જે દાખલો જોયો એને પરંપરિત આપેલું હતું, હેમાં ફેરવું હતું અચળ આધારમાં. હવે તમને અચળ આધાર આપેલો છે, તમારે ફેરવવાનું હેમાં છે? પરંપરિતમાં. હેમાં ફેરવવાનું? પરંપરિત. તો આ એની રકમ વાંચો જરી. દાખલા નંબર 3 ની. અમદાવાદના કામદાર માટે વર્ષ 2015 જાન્યુઆરી થી ઓક્ટોબર માસના ખોરાકના અચલ આધારે સૂચકાંક નીચે મુજબ છે. કયા આધારે આપેલો છે? અચલ આધારે. કયા આધારે દેખાય છે તમને? અચલ આધારે સૂચકાંક નીચે મુજબ છે. તો પરંપરિત આધારે સૂચકાંક શોધો. અગાઉ તમે જે જોયું એ શું હતો? પરંપરિતમાંથી અચલ હતો. હવે અચલ છે તમારે હેમાં લાવવાનો છે? પરંપરિતમાં. તો એનું સૂત્ર તમારે યાદ રાખવાનું છે. પરંપરિત આધારે સૂચકાંક હોય તો એનું સૂત્ર ચાલુ વર્ષનો અચળ આધારે સૂચકાંક ભાગ્યા અગાઉના વર્ષનો અચળ આધારે સૂચકાંક ગુણ્યા 100. પહેલા તો વાક્યમાં એ જો કે ક્યાંય પણ આધાર વર્ષનો ઉલ્લેખ છે? દેખાતો નથી. જ્યારે આધાર વર્ષનો ઉલ્લેખ દેખાતો ન હોય તો આપણે શું માની લઈએ છીએ? પ્રથમ વર્ષ માટેનો જે હોય એની ધારણા કેટલી કરવી પડે? 100. કેટલી કરવી પડે? 100. પરંપરિતમાં કેટલો હોય એનો? 100. આ યાદ રાખવાનું છે. જ્યારે તમને આધાર વર્ષનો ઉલ્લેખ ન હોય ત્યારે ફર્સ્ટ રકમ કેટલી હશે? 100. રેડી? આ બે નોંધમાં તમે યાદ રાખ્યું. અહીંયા ટૂંકમાં લખી દઉં છું હવે કે પરંપરિત આધારે સૂચકાંક. કયા આધારે? પરંપરિત આધારે સૂચકાંક. રેડી? હવે ગણતરી કરતા જાઓ. તમારે કાંઈ કરવા નથી, એનું સૂત્ર મૂકીને ખાલી કિંમત મૂકવાની છે, બીજું કાંઈ નથી કરવાનું. રેડી? તો સૂત્ર શું કહે છે? ચાલુ વર્ષનો અચળ આધારે સૂચકાંક ભાગ્યા અગાઉના વર્ષનો અચળ આધારે સૂચકાંક ગુણ્યા 100. પણ પહેલી રકમ લખતા હોય ત્યારે તમને કંઈક યાદ આવવું જોઈએ. શું યાદ આવવું જોઈએ? સાહેબ આધાર વર્ષનો ઉલ્લેખ છે? નથી. તો ઉલ્લેખ ન હોય તો પરંપરિતનો પહેલો જવાબ શું આવે? 100. આપણે યાદ રાખવાનું કીધું હતું નોંધમાં કે આને યાદ રાખવું. પરંપરિતમાં કેટલા આવશે? 100. અચળમાંથી એમાં આવતા હોય પરંપરિતમાં, તો ઉલ્લેખ ન હોય એટલે 100. હવે આગળની ગણતરી કરો. આ 2 જાન્યુઆરી મહિનો થઈ ગયો. હવે મારે ક્યાં જવાનું? ફેબ્રુઆરી. એ વર્ષ હોય, મહિનો હોય, દિવસ કોઈ પણ હોઈ શકે હો બાળકો. આપણે અહીંયા સૂત્રમાં લખવું હોય તો અહીંયા લખી છે ચાલુ માસનો અચળ આધારે. દિવસ હોય લખવાનું ચાલુ દિવસનો, કોઈ પણ લખી શકાય. હવે ફેબ્રુઆરી તમારો શું થઈ ગયો? ચાલુ મહિનો થઈ ગયો. તો ચાલુ વર્ષ એની જગ્યાએ આપણે મહિનો યાદ રાખવાનો. ચાલુ મહિનો એનો અચળ આધાર. તો ચાલુ મહિનાનો અચળ આધાર કેટલો છે? 270 ભાગ્યા, ટૂંકમાં લખું છું, ભાગ્યા 270 અગાઉના વર્ષનો. તો અગાઉનું વર્ષ આ છે ને? આ છે. એનો શું કીધું? અચલ આધારે. તો આ તમને આપ્યું ને અચલ આધાર જ છે. જો આ લખી દીધું એટલે ખોટું. પણ પરંપરિતમાં શું કરતા હતા? આ તો લખતા હતા પણ અહીંયા પરંપરિત હતું. અહીંયા જવાબ આવતો તો એ અચલ હતો. એટલે યાદ રાખો, આ બેનું કન્ફ્યુઝન ન થાય એનું. રેડી? અત્યારે તમને સૂત્ર જ બતાવે છે અચલ આધાર. અહીંયા લખ્યું છે અગાઉના વર્ષનું પણ અચલ આધાર.
તો અચલ આધાર આ તમારું ચાલુ વર્ષ, આ તમારું અગાઉનું વર્ષ ગુણ્યા 100. તમે કેલ્સી દબાવો 270 ભાગ્યા 271 ગુણ્યા 100 એટલે જવાબ આવશે 99.63. કેટલો આવશે? 99.63. સેમ ગણતરી માર્ચ મહિના ઉપર પહોંચો તો આ થઈ ગયો તમારો ચાલુ મહિનો. ચાલુ મહિનો ભાગ્યા અગાઉનો મહિનો, ચાલુ મહિનો ભાગ્યા અગાઉનો મહિનો કેટલો છે? 270 ગુણ્યા 100. રેડી? અહીંયા ભૂલ થાય નહીં, આ લઈ લેતા નહીં ભૂલથી. કેમ? તમે હેમાં ફેરવો છો? આપ્યું તમને અચલ છે, ફેરવો છો પરંપરિતમાં. અને અગાઉ તમે દાખલો જોયો એમાં હતું હું પરંપરિત અને ફેરવતા હતા હેમાં? અચલ આધારમાં. રેડી? તો અહીંયા 268 ભાગ્યા 270 ગુણ્યા 100 તો એનો જવાબ આવશે બાળકો 99.26. કેટલો આવશે? 99.26. સેમ ગણતરી પાછું હવે માર્ચ ઉપરથી ક્યાં આવ્યા? એપ્રિલે. તો એપ્રિલનો 268 એના અગાઉનો 268 ગુણ્યા 100 તો આનો જવાબ તો સીધો 100 જ આવશે. કેમ? આ બે ઉડી ગયા સાહેબ. 100 ગુણ્યા 1 એટલે 100 જ કહેવાય. પછી મે મહિનામાં દેખાય છે 278 ભાગ્યા 268. સાહેબ સીધું કેમ લખો છો? ચાલુ વર્ષ તમારું મે હોય તો અગાઉનું એપ્રિલ, તો આ ચાલુ ભાગ્યા અગાઉ ગુણ્યા 100 તો આ બેયનું તમે કેલ્સી મારો એટલે જવાબ આવશે 278 ભાગ્યા 268 તો જવાબ આવશે 103.73. 103.73. સેમ ગણતરી મે માંથી ક્યાં પહોંચ્યા? જૂન. તો જૂનનો છે 283 ભાગ્યા 278 ગુણ્યા 100. રેડી? એનો તમે જવાબ આપો સાદુરૂપ, આની ગણતરી કરો એટલે જવાબ મળશે 101.80. રેડી? સેમ ગણતરી જુલાઈ ઉપર 283 ભાગ્યા 283 ગુણ્યા 100. કેમ 283? અગાઉનું 283 જ છે. રેડી? બરાબર 283 ઉડી જાય એટલે વધ્યું કોણ? 100. સેમ ઓગસ્ટ ઉપર 293 ભાગ્યા 283 ગુણ્યા 100. કેલ્સી દબાવો. આ તમારું ચાલુ વર્ષ, આ અગાઉનું વર્ષ, બેયનો અચલ આધારનો વર્ષ. રેડી? એને ગુણ્યા 100. અહીંયા તમે કેલ્સી દબાવો 293 ભાગ્યા 283 તો જવાબ આવશે 103.53. કેટલો આવશે? 103.53. સપ્ટેમ્બર ઉપર તો 293 ભાગ્યા 293 ગુણ્યા 100 તો જવાબ આવશે 100. 93 ઉડી જવાના, 293 વધ્યું કોણ? ખાલી 100. સેમ ઓક્ટોબર માટે 299 ભાગ્યા 293 ગુણ્યા 100 તો 299 ચાલુ વર્ષ થયું એટલે મહિનો હોય તો મહિનો, આ થઈ ગયું અગાઉનું વર્ષ, એને ગુણ્યા 100. અહીંયા તમે કેલ્સી દબાવો એટલે જવાબ આવશે 102.05. 102.05. આવા દાખલા ગણવા માટે બાળકો તમારે કંઈ કરવાનું નથી, ખાલી હું યાદ રાખવાનું છે એનું સૂત્ર. આ તમને અલગ પડે ને એટલા માટે આ લીટી કરી છું, બાકી તમારે તો ચોપડામાં તો હોય જ તે. અહીંયા ભેગું ન લાગે ને એટલા માટે લીટી કરી દઉં છું. બાકી તમારે યાદ હું રાખવાનું છે ખાલી સૂત્ર આવડી ગયું એટલે તમારું કામ થઈ જાય. રેડી? તો હજી એક વખત સૂત્ર જરીક રિપીટ કરી લઈએ એટલે કંઈક આઈડિયા આવી જાય. ફરીથી રકમમાં આપ્યું હતું હું તમને આપેલું છે અચલ આધાર, ફેરવવાનો હેમાં છે? પરંપરિત આધારમાં. તો આ તમારી રકમ છે, આ અચલ આધાર આપેલો, ફેરવવાનું પરંપરિતનું, તો એનું સૂત્ર ચાલુ વર્ષનો અચલ આધારે સૂચકાંક ભાગ્યા અગાઉના વર્ષનો અચળ આધારે સૂચકાંક ગુણ્યા 100. હવે અહીંયા પહેલા વિચારો, રકમમાં ક્યાંય ઉલ્લેખ કરેલો છે આધાર વર્ષનો? નથી કરેલો. નો કરેલો હોય ઉલ્લેખ એટલે પરંપરિતના પ્રથમ વર્ષનો જવાબ કેટલો મળે? 100. કેટલો મળે? 100. તો પહેલામાં લખી દો 100. હવે અગાઉ ગણતરી કરવી હોય તો ફેબ્રુઆરી મહિનો કહેવાય ચાલુ મહિનો, તો ચાલુ મહિનાનો ભાવ સૂચકાંક 270, અગાઉના મહિના 271 ગુણ્યા 100 જવાબ આવશે 99.33. સેમ ગણતરી આ રીતે ઉપર કરતી જવાની. ખાલી તમને સૂત્ર આવડે એટલે હું આવી જાય તમારો જવાબ. રેડી? એટલે તમારે ખાલી યાદ રાખવાનું છે આ એક સૂત્ર. આના આધારે તમે ચોથો દાખલો ગણી શકશો. મેં અગાઉ તમને બીજો આપ્યો અને એક છે ચોથો. મેં બે રીતના એક દાખલા ગણાવી દીધા. હવે સેમ બેયના એક દાખલા વધ્યા છે. એમાં એક દાખલો એવો છે જેમાં લખ્યું છે આધાર વર્ષ હોય
અને એક દાખલો એવો છે આધાર વર્ષ ન હોય. આપણે બેયનું એક એક ઉદાહરણ જોયું, તો એની તમારે પ્રેક્ટિસ જાતે કરવાની છે. યાદ રહે બાળકો?